નમસ્કાર. ચાલો એક એવા દિવસની કલ્પના કરીએ જ્યાં ચારે બાજુ માત્ર રંગો જ રંગો હોય અને દરેક ચહેરા પર એક અલગ જ ખુશીની ચમક હોય. હા, આજે આપણે એ જ રંગોના તહેવાર હોળી વિશે થોડો ઊંડાણપૂર્વક જાણીશું. પણ આખરે આટલા બધા રંગો અને આટલી બધી મસ્તી, આ તહેવાર છે શું? એની પાછળનો અર્થ શું છે? ચાલો આ સવાલોનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આ રંગોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને સૌથી પહેલા એ સમજીએ કે હોળી એટલે શું. તો સીધી અને સરળ ભાષામાં કહીએ તો હોળી ભારતનો એક એવો જીવંત તહેવાર છે જેની ધૂમ હવે તો આખી દુનિયામાં મચે છે. આ નામ સાંભળતા જ મનમાં રંગ, ખુશી અને વગર કોઈ ભેદભાવે સાથે મળીને ઉજવણી કરવાની તસવીરો સામે આવી જાય છે. પણ આ ખાલી રંગોનો ખેલ નથી, એનાથી કંઈક વિશેષ છે. તો સવાલ એ થાય કે આપણે આ તહેવાર ઉજવીએ છીએ શા માટે? એની પાછળનું કારણ શું છે? હોળીનું મૂળ જોડાયેલું છે વસંતના આગમન સાથે. મતલબ કે શિયાળાની જે ઠંડી અને સુસ્તી હોય છે ને, એને વિદાય આપવાનું અને પ્રકૃતિમાં જે નવું જીવન આવે છે, ચારે બાજુ જે રંગબેરંગી ફૂલો ખીલી ઉઠે છે, એનું સ્વાગત કરવાનું આ તહેવાર છે. અને આ જ વાત આપણને એક મોટા વિચાર સાથે જોડે છે: નવી શરૂઆત. જે રીતે પ્રકૃતિ ફરીથી ખીલી ઉઠે છે, એ જ રીતે આ તહેવાર પણ જૂની વાતોને ભૂલી જઈને સંબંધોમાં નવી ગરમાહટ લાવવા અને જીવનમાં એક પોઝિટિવ સ્ટાર્ટ કરવાની પ્રેરણા આપે છે. ઓકે, તો આપણે એ જાણ્યું કે હોળી શું છે અને કેમ ઉજવાય છે. પણ હવે સૌથી મજાની વાત, આ જે વસંતનો આનંદ છે એને વ્યક્ત કેવી રીતે કરવામાં આવે છે? ચાલો ઉજવણીની આ મજેદાર અને રંગીન રીત જોઈએ. આ તહેવારને જીવંત બનાવવાની મુખ્યત્વે બે રીતો છે. પહેલી છે રંગોથી રમવું. સૂકો ગુલાલ હોય કે પછી રંગીન પાણી, લોકો એકબીજાને પ્રેમથી રંગે છે. અને બીજું છે પાણીની મસ્તી. પિચકારીઓ અને ફુગ્ગાઓથી આખો માહોલ એટલો મજેદાર બની જાય છે, જે ખુશી અને એકતાનું પ્રતીક છે. તો આ બધી વાત પછી એક વિચાર આવે છે. જે રીતે વસંત ઋતુ આખી પ્રકૃતિમાં નવા રંગ ભરી દે છે, એક નવું જીવન લાવે છે, એ જ રીતે આ તહેવારના રંગો આપણા જીવનમાં શું દર્શાવે છે? આ સવાલ સાથે જ આપણે આજની વાતને અહીં વિરામ આપીએ છીએ.